અમદાવાદમાં થેલેસેમિયા જેવી ગંભીર બીમારી સામે લડી રહેલા બાળકોમાં આત્મવિશ્વાસ અને હિંમત વધારવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા એક અનોખું અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું છે. જોય ઓલિમ્પિક્સ 2026 અંતર્ગત આગામી 28 થી 30 મે દરમિયાન ક્રિકેટ, પિકલબોલ, ચેસ, કેરમ અને ટેલેન્ટ હન્ટ જેવી વિવિધ રમતગમત તેમજ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે, જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તેલંગાણા જેવા વિવિધ રાજ્યોમાંથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો પોતાની પ્રતિભા બતાવવા માટે ઉમટી પડશે. સતત બીજી વખત યોજાઈ રહેલી આ ખાસ ટુર્નામેન્ટ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ પીડિત બાળકોને સામાન્ય બાળકોની જેમ જ જીવનમાં આગળ વધવાની એક નવી ઓળખ ઊભી કરવાની અદ્ભુત પ્રેરણા પૂરી પાડશે. જોય ઓલિમ્પિક 2026 એ થેલેસેમિયા મેજરના બાળકો માટેનું સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ છે, જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા 2025થી શરૂ કરવામાં આવી અને નિરમા યુનિવર્સિટીના સ્ટુડન્ટ વોલન્ટિયર દ્વારા આ આખો પ્રોગ્રામ એક્ઝિક્યુટ અને મેનેજ કરવામાં આવી રહેલો છે. ગત વર્ષે જેમાં 100થી વધારે છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું, પરંતુ આ વખતે ફક્ત અમદાવાદના જ નહીં, પરંતુ અમદાવાદ, રાજકોટ, સુરત, મધ્યપ્રદેશ, ભોપાલ, ઇન્દોર, તેલંગાણા, આંધ્રપ્રદેશથી છોકરાઓએ આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરેલું છે. રાજસ્થાનથી પણ આપણી પાસે પાર્ટિસિપન્ટ આવેલા છે.